મિત્રો આજે આપણે બનાવીશું દૂધીની સ્લાઇસના પકોડા. આટલા સરસ પકોડા બન્યા છે, ફૂલીને પૂરી જેવા બન્યા છે અને સરસ મજાની ચટણી સાથે એને આપણે સર્વ કરીશું. તો પહેલાં દૂધીની આ રીતે છાલ ઉતારીને એની સ્લાઇસ બનાવી લઈશું અને સ્લાઇસ બનાવ્યા પછી એક બેટર બનાવી લઈશું. બેટરમાં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે, અંદર મીઠું, અજમા અને પાણીથી એનું એક સરસ બેટર બનાવીશું. એકદમ સુવાળું બેટર બનાવીશું. હવે થોડી કોથમીર એડ કરી દઈએ, જેના કારણે એનો સ્વાદ ખૂબ સરસ આવે. અને થોડો સોડા, એકદમ ચપટી સોડા, અને એને એક્ટિવેટ કરવા માટે લીંબુના ડ્રોપ્સ એડ કરી દઈએ. માથે લીંબુનો રસ બરાબર મિક્સ કરી દઈએ અને વાહ, ખૂબ જ સરસ બેટર બની ગયું છે. ગરમ ગરમ તેલમાં આપણે આ પકોડાને તળી લેવાના છે. દૂધીના પકોડા એકદમ પૂરી જેવા ફૂલીને સરસ થાય છે. અને મિત્રો, જ્યારે વરસાદની મોસમ હોય, ચોમાસું હોય, બહાર વરસાદ વરસતો હોય અને ત્યારે આ પકોડા ખાવાની મજા આવી જાય છે. સાથે ગ્રીન ચટણી અને આંબલી ખજૂરની ચટણી હોય. પકોડા ખાઈને તમે પણ કહેશો વાહ વાહ. પૂરેપૂરો વિડીયો જોવા માટે મારી અમરીશ ફૂડવર્લ્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો.